तीन पर राखो नरम कदम, एती से जब बिछावे दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामतनामा प्रकरण 22 ચોપાઈ નંબર 21 આવેલા છે આપણે। પ્રકરણ 22 ચોપાઈ નંબર 21। इस रोज फूके करनाए अस्राफिल सुर कुरान के गाए, एक सुरे आखिर हुई सबना, दूजे सुरे उठे सबतन। इन रोज फूके करनाए, अस्राफिल सुर कुरान के गाए। कयामतना समये अस्राफिल जे कुलजम स्वरूपनी वाणी गाय छे। अस्राफिल फरिश्तो कोना द्वारा? अस्राफिल फरिश्तो जे कुरान ना बधा रहस्य जाहिर करे छे। कुलजम स्वरूपनी वाणी कोना द्वारा? मोमिनो द्वारा। अस्राफिल फरिश्तो कोना द्वारा करे छे? अस्राफिल फरिश्तो छे कोण? पेलामां पेલું तो ए समझो तो राज्य महाराजनो बुद्धिनो फरिश्तो छे। एक जोश छे अस्राफिल અને જબ્રાઈલ। જબ્રાઈલ જોશ અને अस्राफिल એ બુદ્ધિનો ફરિશ્તો છે। તો એ નિયામત આવી ક્યાં આગળ? તો મોમીનો પાસે આવી ગઈ અને એ જાહેર કરે છે। પણ શું કહે છે કે अस्राफिले ફૂક્યા છે। तो एक सूरे आखिर हुई सबन, एक सूरे आखिर हुई सबन। जे पहलो सुर अस्राफिले फूक्यो, आखिर हुई सबन मीन्स पोतानो जे अहंकार हतो, अमे साचा, अमे मोटा, आ बधी द्विगा हतो, मेहपणुं हतुं, अहंकार हतो, बुजुर्गी हती, ए बधी छूटी गई। ए बधी छूटी गई अने पार ब्रह्म परमात्मानी पहचान थई गई। अने आ ज्यारे एमने पहचान थई त्यारे बीजा सुरे यो देख्या वखत आखिर। इस रोज फूके करनाए अस्राफिल सुर कुरान के गाए, एक सुरे आखिर हुई सबना, दूजे सुरे उठे सबतन। पहला सुरे आ बधुं ज हटावी दीधुं। आ बधुं हटावी दीधुं मीन्स के जे मन हतुं ए मनने समाप्त करी दीधुं। पहला सुरे अहींया ए रीते विचारो, આપણે ડીપલી વિચારવા પ્રયત્ન કરીએ છીએ કે ગઈકાલે આપણે જે કરતા કે આ બધો જ ખેલ છે એ દિલ અને દિમાગનો છે। તો દિમાગની સમાપ્તિ થયા વગર
દિલમાં પહોંચાશે નહીં. જેમ સચ્ચિદાનંદ કહીએ છીએ, સત, ચિત અને આનંદ. સાંભળજો હવે. સત, ચિત અને આનંદ. જ્યારે આનંદ સ્વરૂપની લીલા, પુરુષ એક લીલા દો, જ્યારે આનંદ સ્વરૂપની લીલા હોય છે ત્યારે સત્ય સ્વરૂપ ગૌણ થઈ જાય છે, અને સત્ય સ્વરૂપની લીલા હોય છે તો આનંદ સ્વરૂપ ગૌણ થઈ જાય છે. પુરુષ એક લીલા દો બતાવી છે. એમ અહીંયા આગળ જ્યારે મનની લીલા ચાલુ હોય છે, મનની લીલા ચાલુ હોય છે ત્યારે હૃદયનું કશું નથી ચાલતું, એ ગૌણ થઈ જાય છે. પણ હવે એ મનને આપણે ગૌણ કરીએ તો હૃદયની લીલા ચાલુ થઈ જાય. જેમ પરમધામની અંદર પુરુષ એક લીલા દો આપણને સમજાવતા રાજી મહારાજ કે છે મારું જ સ્વરૂપ છે, એમ અહીંયા આગળ પણ રાજી મહારાજ આપણને આ જ સમજાવી રહ્યા છે. હવે તમે કરીને બતાવો. સત્તાના સ્વરૂપ અને પ્રેમનું સ્વરૂપ બંને આપણા અંદર જ છે. બે સ્વરૂપ આપણી અંદર જ છે. કયું સ્વરૂપ અત્યારે ચાલુ છે? સત્તાનું સ્વરૂપ અહમ ભાવનું છે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, સત્તા ચાલુ છે, જેને આપણે મન કહીએ છીએ. અહીંયા આગળ સમજી લેજો, અક્ષર બ્રહ્માંડની અંદર જે બેન ગાય છે ને, મન કરાવે ફજીત ને મન કરાવે સાહેબી ને મન કરાવે ફજીત, તો અહીંયા આગળ સત્તાનું સ્વરૂપ, આ તનની અંદર સત્તાનું સ્વરૂપ કોણ છે? તો મન છે. આ શરીર પર સત્તા કોની ચાલે છે? હુકુમત કોની ચાલે છે? તો મનની ચાલે છે. હવે એ જ સત્તા જયારે બંધ થઈ જાય, ગૌણ એને ગૌણ કરવાની છે, તો દિલની સત્તા ચાલુ થાય. અને જયારે દિલની સત્તા ચાલુ થાય ત્યારે જે આપણને જોઈએ છે મળે, ઇશ્ક મળે, પ્રેમ મળે, દર્શન. એટલે અહીંયા શું કે છે? એક સુરે આખિર હુઈ સબન, બધાના અહંકાર તોડી નાખ્યા. ને દૂજા સુરે ઉઠે સબ તન, અમને અખંડ બહિષ્ઠી આપી દીધી. એમ અહીંયા આગળ મન અને જે દિલ છે, જો દિલ મન સમાપ્ત થઈ જાય તો દિલ ની સત્તા ચાલુ થઈ જાય. જે ગૌણ છે એ એક્ટિવ થાય, અને જે એક્ટિવ છે એ ગૌણ થઈ જાય. આટલું આપણે કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. કેટલું સરળ છે, કેટલું સરળ છે આ કરવાનું. આટલું સમજ પડી ગઈ. સબ ઉઠે કબર थे अपनी, कायम के कयामत के दनी, इमाम सालवी यो कहे बनी, रसूल पूछे उम्मत अपनी. सब उठे कबर थे अपनी, કયામતના દિવસે, કયામતના દિવસે કુલજમ સ્વરૂપ વાણીથી બધા જ નિર્મળ બની જશે. એક અપાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જશે આખિરના વખત. અને એ જ્યારે નિર્બળ બને, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થાય, તો કબરમાંથી મુર્દા જાગૃત થાય કે ના થાય? કઈ કબર છે જે અત્યારે દાટે છે? એ કબરની વાત નથી કરતા. આ જે વજૂદ છે, વજૂદની કબરની વાત કરે છે. આ કબરમાંથી મુર્દા ઉભા થવાના છે. જે પોતાનો અહમ હતો, મેં પણ તો આપણે સાચા હતા, એ બધું જ ચાલ્યું ગયું. અને એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. સચ્ચાઈની ટૂંકમાં જે અંધકારની અંદર હતા, એ અંધકારનો પડદો હટી ગયો. મેં પણ આનો પડદો હતો, એ પણ હટી ગયો.
અને સત્ય જ્યારે જાહેર થયું એ કે છે અહીંયા આગળ કે એ પડદા હટી ગયા, એક કબરમાંથી મળદા ઉભા થયા. અને જ્યારે આ થશે ત્યારે સ્વામી પ્રાણનાથજી કાયમ કિએ કયામત કે ધની, સ્વામી પ્રાણનાથજીએ એમને બધાને અખંડ બહિષ્ઠ આપી દીધી, એમને અખંડ બહિષ્ઠ આપી દીધી. હવે એ કહે છે કે ઇમામ સાલ્વી યો કહે બની, ઇમામ સાલ્વી પોતાના બેટાને કહે છે આ બધું. ઇમામ સાલ્વી પોતાના બેટાને કે છે, શું કે છે કે રસૂલ પૂછે ઉમત અપની, રસૂલ પૂછે ઉમત અપની. કે આ સમયે રસૂલ સાહેબ છે એ પોતાની ઉમતને, પોતાની ઉમતને મીન્સ કે મોમિનોનો હિસાબ લેંગે, હિસાબ લેશે. રસૂલ પૂછે ઉમત અપની, સાંભળજો હવે, રસૂલ પૂછે ઉમત અપની, મોમિનોનો હિસાબ લેશે. આપણે નથી કહેતા કે પરમધામની અંદર જાગી અને બધાને વન બાય વન બધું પૂછશે, ભાઈ તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું, અને હસી કરશે. એ વાત કરી રહ્યા છે કે શું કરશે એમ. આમ ખલકને તો અખંડ બહિષ્ઠ આપી દેશે, પણ મોમિનોને તો રસૂલ પૂછે ઉમત અપની, મોમિનોને પૂછશે. કહે કયામત में सब उठाए, 10 विध फैल पूछे जाए, 10 विध की फैल बताई છે. बांधन सूरत होसी सुकन चीना, जिनो हृदय में नहीं याकीन. સમજવા જેવું છે, સમજી લેજો સુંદર સાથ બધા. જેને સમજવું હોય એને સમજી લેજો. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. શું કે છે? કહે કયામત में सब उठाए, 10 विध फैल पूछे जाए, बांधन सूरत होसी सुकन चीना, जिनो हृदय में नहीं याकीन. ઇમામ સાલ્વી છે એ પોતાના બેટાને બધું બતાવી રહ્યા છે એમ કે છે. ઇમામ સાલ્વી કહ્યું ને, ઇમામ સાલ્વી યો કહે બની, રસૂલ પૂછે ઉમત અપની. તો રસૂલ સાહેબ શું પૂછે છે? તો એ હવે અહીંયા બધું બતાવે છે. અને આ કોણ બતાવી રહ્યું છે? તો ઇમામ સાલ્વી પોતાના બેટાને બતાવી રહ્યા છે. ઇમામ સાલ્વી પોતાના બેટાને બતાવ્યું છે કે રસૂલ પૂછે ઉમત અપની, જે ઉમત પોતાની ઉમતનો છે એનો હિસાબ લેશે. એ કોણ બતાવી રહ્યું છે? ઇમામ સાલ્વી પોતાના બેટાને બતાવી રહ્યા છે. અને શું કે એ કે છે કે 10 વિધ ફેલ પૂછે જાય, 10 વિધ ફેલ પૂછે જાય. કે આમ જે આમ ખલક છે એ આમ ખલકને પોતાના કર્મોના આધારે, પોતાના કર્મોને આધારે દસ પ્રકારનો હિસાબ લેવાની અંદર એને આવશે. 10 પ્રકારનો હિસાબ લેશે. 10 વિધ ફેલ પૂછે જાય, 10 વિધ ફેલ એમનો હિસાબ લેવામાં આવશે. बांधन सूरत होसी सुकन चीन, जिन्हो हृदय में नहीं याकीन.
जिन्हों हृदय में नहीं आकी વાણીની પહેચાન થઈ, આપણને વાણીની પહેચાન થઈ, રાજી મહારાજની પહેચાન થઈ, અને જો એમની પર આપણે વિશ્વાસ ન લાગીએ તો એમની સુરત વાંદર જેવી થશે, વાંદર જેવી થઈ જશે એમની સુરત. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. હવે અહીંયા આગળ કે જેમણે કુલજમ સ્વરૂપની વાણી ની પહેચાન થઈ અને છતો પણ યકીન નથી લાવે તો એમની સુરત બાંદર જેવી થશે, વાંદરા જેવી થશે. सुअर सुरत हराम खोर कहे जो कबू हलाल के ढींग ना गए, गद्दे सुरत कहे हराम काम हराम कार जिनके बुरे फैला रोजगार. सुअर सुरत हराम खोर कहे. આપણે હરામખોર કોને કહીએ છીએ? અહીંયા આગળ હરામખોર કોને કહીએ છીએ? તો આપણે શું કે જેને કોઈ મહેનત પરિશ્રમ કોઈ ન કરે, મહેનત ન કરે અને બેઠો બેઠો ખાય તો કે છે હરામનું ખાય છે, એ ને આપણે હરામનું ખાય છે. એટલે જેને મહેનત નથી કરી, મહેનતનું ખાધું નથી, એમ પરિશ્રમનું ખાધું નથી, બસ ખાય છે ખરા પણ પોતાને પરિશ્રમ પોતાની મહેનતનું નથી ખાતા. ઘણા લોકો હશે આવા. હરામનું ખાવા જોઈએ. લૂંટ કરી હોય, સાચાનું જૂઠું ને જૂઠાનું સાચું કર્યું હોય, ચોરી કરી હોય, કપટ કરી હોય, કપટ કહેવાય, કપટ કરી હોય, ચોરી કરી હોય, અને આ રીતે જે કમાઈ કરીને ખાય છે એમની સુરત સુવર જેવી થશે. સુવર એટલે આપણે પેલું એને કહીએ છીએ ને, ભૂંડ કહીએ છીએ ને, ભૂંડ જેવી થશે. પહેલી સુરત કઈ બતાવી કે જે વાણની પહેચાન થઈ ગઈ છે અને એની પર યકીન નથી લાવતા, રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ છે છતાં યકીન નથી લાવતા, એમની સુરત કેવી બતાવી? વાંદળ જેવી બતાવી. હવે જે હરામનું ખાય છે, જે હરામનું ખાય છે, ચોરી, લૂંટફાટ, સાચાનું જૂઠું, જૂઠાનું સાચું, આવું કરીને ખાય છે, કપટ કરીને ખાય છે, એમની સુરત કેવી? ભૂંડ જેવી થઈ જશે, સુવર જેવી થઈ જશે. गधे सूरत कहे हराम हराम कारा जिनके बुरे फैला रोजगार. અને જે ધંધાની અંદર બુરા કાર્ય જે કરે, ધંધાની અંદર બુરા કાર્ય કરે, તમે જોઈ રહ્યા છો ટીવી ની અંદર બધા આવે છે, આને આ કાર્ય કર્યું, આને આ કર્યું, આને આ કાર્ય કર્યું. એ બધું બતાવવાની જરૂર નથી. હવે તો સુંદર સાથ બધા હોશિયાર થઈ ગયા છે. આ કર્યું, પેલું કર્યું, પેલું કર્યું, બુરા કાર્ય કરે ધંધાની અંદર. એમને બધાને હરામી કયા છે. हराम काम गधे सूरत कहे हराम कार जिनके बुरे फैल रोजगार, जिनके बुरे फैल रोजगार. એમનો રોજગાર કેવો? તો બુરો હોય રોજગાર. એમને હરામ કયા છે, હરામી કયા છે. એમની સુરત કેવી થશે? ગધે કી, ગધાડા જેવો. તો ત્રણ સુરત બતાવી, વાદળની, ભૂંડની અને ગધાડાની. સુદ ખાને વાલે હુએ અંધે
सूद खाने वाले, જે વ્યાજ ખાય, વ્યાજ ખાય, વ્યાજે પૈસા આપે, વ્યાજ ખાય, એ આંધળા થશે. એક વસ્તુ સમજી લો, માણસ આપણી પાસે આશા ક્યારે રાખે? ભાઈ એને જરૂર હોય ત્યારે, અને એને જરૂર હોય અને આપણે એને પૈસા આપીએ અને આપણે એની પર વ્યાજ લેવા પ્રયત્ન કરીએ, ત્યારે પાસે એમની પાસે મદદ કરવાની તો એક બાજુ રહી અને વ્યાજ ખાવાનું શરૂ કરે. એની પાસે પૈસા નથી તો આપણે મદદ કરવી જોઈએ કે એનું વ્યાજ ખાવું જોઈએ? હજુ પણ બધે ચાલી રહ્યું છે, વ્યાજ ખાય. દિક દિક પડોતી માનવી કો મદદની તો રૂપરેખા દેખાય નહીં, કુફર હોય, વ્યાજ ખાવાનું. એ બધા અંધા થઈ જશે. સુદ ખાને વાલે હુએ અંધે, इसी खेच के दो जग फंदे, न किया सिजदा न सुनी, न किया सिजदा न सुनी पुकारा, सो कहे बहरे पड़े दो जगह मारा. વ્યાજ ખાનારા કેવા થઈ જશે? આંધળા થઈ જશે. પણ જેમણે વાણી સાંભળી નથી, વાણીનો પુકાર નથી સાંભળ્યો, એક વાર પણ વાણી સાંભળી નથી. અને રાજ્ય મહારાજ પર સિજદો નથી કર્યો, એ બધા લોકો બેરા થઈ જશે. ન કિયા સિજદા ન સુની પુકાર, ન કિયા સિજદા ન સુની પુકાર. सो हुए बहरे पड़े दोजक मार, सो हुए बहरे पड़े दोजक मार. પહેલા વાંદરની સુરત બતાવી, પછી ભૂંડ થશે, પછી ત્રીજા ગધાડા જેવા થશે, ચોથા ઓંધળા થશે, પાંચમા બેરા થશે. આ બધા ક્રમ વાઇઝ લખી રાખજો સુંદર સા, અને એક બે વાર રિપીટેશન કરજો એટલે યાદ આવશે કે એમાં આપણે ક્યાં ફિટ થઈ ગઈએ છીએ, આપણે ક્યાં ફિટ થઈએ છીએ. પ્રશ્ન છે આ, હો, એવું ના પૂછો કે આપણને કહ્યું આ બધું. આપણે ક્યાં ફિટ થઈએ છીએ આ પ્રશ્ન છે. થઈશું તો શા માટે થઈશું, અને નહીં થઈએ તો શા માટે નહીં થઈએ. गूंगे कहे जालिम हुक्म, वे सबके तले न ले सके दम, पड़े जुबा काटे प्यू लोहू बहे, झूठे फैल मुख सीधे कहे. गूंगे कहे जालिम हुक्म, અધિકારીઓની વાત કરી રહ્યા છે. જે અધિકારી હશે, જે મોટી હાઈ પોસ્ટ પર હોય છે બધા અફસરો, અધિકારીઓ, એટલે કે છે કે જાલિમ હુકમ એ गूंगे हो जाएंगे. અને ગૂંગે તો હોઈ જશે, પણ શું કે છે? વે, વે એટલે કોણ? આ જાલિમ અધિકારી, જાલિમ હુકમ, જાલિમ અધિકારી. વે સબકે તલે ન લે સકે દમ, બધાની નીચે દબાઈ જશે અને શ્વાસ પણ નહીં લેવાય એનાથી.
પડે જુબા કાટે પીવું લોહું બહે, પડે જુબા કાટે પીવું લોહું બહે. એટલે સાચાનું જૂઠું ને જૂઠાનું સાચું કરનારા અહીં તો બધા બહુ છે, એની તો વાત જ નહીં. આપણે ભલે ખોટા હોય પણ આપણો અહમ ન જવું, આપણું મેહપણું ન જવું, એટલે તો પોતાની વાત પર મક્કમ રહે. ના ભાઈ હું સાચું, હું સાચું, હું સાચું. ભાઈ સ્વીકારી લો ને. પડે જુબા કાટે પીવું લોહું બહે, એટલે કે જે જૂઠી વાતોને સત્ય કરીને જાહેર કરવી. જૂઠ છે ખરેખર, પણ છતાં સાચું કહેવું. તો વધારે જોવા તમને કોર્ટની અંદર મળશે. હળહળતું જૂઠું બોલે, આ મારું છે, લઈ લે, તમારી પાસે પડાવી લે. એમના શું હાલ થશે વિચાર. પેલી એક કહેવત છે, મિયા ચોરે મૂઠે અને અલ્લાહ ચોરે ઊંટે. આ કહેવત છે. સાચાનું જૂઠું, જૂઠાનું સાચું કરીને જે ભેગું કર્યું હશે, મૂઠે મૂઠે મિયાએ ભેગું કર્યું છે, એક દિવસ અલ્લાહ આવશે તો બધું જ ઊંટ લઈને બધું જ લઈને જતો રહેશે. તો આવા લોકોને તમને કોર્ટની અંદર આવું બધું બહુ જોવા મળે. પડે જુબા કાટે ક્યું લોહું વહે, જૂઠે ફેલ મુખ સીધે કહે. અને આવા લોકોની જબાન કાપવામાં આવશે એમ કે છે. જબાન એમની કાપી નાખવાની અંદર આવશે. અને આ જે જબાન કાઢશે એમાંથી એનું લોહી અને પડે જુબા કાટે પીવું, પડે જુબા, સાંભળજો, પડે જુબા કાટે પીવું લોહી બહે. લોહી અને પીવું મીન્સ જે આને આપણે પાચ કે છે ને, પાચ કે જે કહેતા હોય, પાક્યાને જે થાય એ વહે કરશે. એમની જુબાન કાપી નાખવામાં આવશે. મળે દો જગી હાથ પાઉં દોવું, તાએ દેખી બિસ્ત અચરજ હોય, ઉડન વાલે કહે મોમીના, મુસ્તુક ભી પડોસી તીન. અને આ કે છે કે જે દોજકમાં જલને વાળા, મળે દોજકી હાથ પાઉં દો, જે દોજકની અંદર જે જલે છે એ જલને વાળા પશ્ચાતાપ કરેંગે, પશ્ચાતાપ કરશે. દોજકની અંદર જે જલે છે એ બધા પશ્ચાતાપ કરશે. અને આ જે બધી હાલત છે, આમની હાલત તાએ દેખી બિસ્ત અચરજ હોય. નવાઈ લાગશે, હેરાની થશે. કોને થશે હેરાની? ઉડન વાલે કહે મોમીન, ઉડન વાલે કહે મોમીન, મુત્તકી ભી પડોસી તીન. બ્રહ્મ સૃષ્ટિને, ઈશ્વરી સૃષ્ટિ બંનેને હેરાની થશે. અને એ જે મોમીન છે એ ઈશ્ક અને ઇલમ બંનેની, ઈશ્ક અને ઇલમની પાંખો લઈ અને પરમધામ જશે.
એટલે કહ્યું છે કે ઉડન વાલે કહે મોમિન, ઉડન વાલે કહે મોમિન, એની બે પાંખો કઈ છે તો ઇશ્ક અને ઇલમ, પાંચમો ને છઠ્ઠો સાગર, મોમિનોની આ બંને પાંખો છે, એ લઈને ઉડશે, પરમધામ જશે. મુત્તકી બી પડોશી તીન, ઈશ્વરી સૃષ્ટિ પણ એમની પડોશી છે. ताए हर बात रंज पहुंचाया जीन, सो लटके बीच सूली अगीना, चुगल खोर काटे हाथ पाऊं और शक्ति दिलों को लगे पाऊं. હવે કે છે કે તાએ હર ભાત રંગ પહોંચાયા જી. તાએ મીન્સ કોને કે જે બ્રહ્મ સૃષ્ટિ, તાયનો અર્થ શું છે અગર કે બ્રહ્મ સૃષ્ટિને, ઈશ્વરી સૃષ્ટિને જેણે આ દખલ કરી છે, પશ્ચાતાપ આપ્યો છે, હેરાન ગતિ કરી છે, એમને કષ્ટ આપ્યું છે. તાએ હર ભાત રંજ પહોંચાયા જી. એમને જે મોમિનોને છે, ઈશ્વરી સૃષ્ટિને છે, કે જેમને કષ્ટ આપ્યું છે, એમની સીધા સાથે છે. સો લટકે બીચ સુલી અગન, સો લટકે બીચ સુલી અગન, એમને સુલી પર ચડાવવામાં આવશે. સુલી પર ચડાવવામાં તો આવશે તો ખરા, અને નીચે આગ જલાવવામાં આવશે. જુઓ તમે, મોમિનોને જે હેરાન કરે છે, હવે બસ સમજી લો, આમાંથી આટલું જે કહે છે એમાંથી સમજી લો કે મોમિનોને હેરાન કરે છે અને સૂલી પર ચડાવવામાં આવશે અને નીચેથી આગ જલાવવામાં આવશે. એટલે કે છે સો લટકે બીચ સૂલી અગન, ઉપર સૂલી નીચે અગન, અને બેની વચમાં લટકે. એટલે સૂલી પર ચડાવશે, નીચેથી આગ લગાડશે. એટલે સુંદર સાથ. મોમિનો સાથે એવો વ્યવહાર ન કરો. સમજો, મોમિનને દુઃખ થાય એવી વાત ન કરો. ન જાને ઇન જુન્મે કોણ સુહાગી નો હોય, ન કરો એવો વ્યવહાર. ઘણું બધું અંદર આવી જાય છે વ્યવહારની અંદર, તો ઘણું બધું આવે છે કે ભાઈ બીતક જુઓ, નિદાનમાંથી એમાંથી બહિષ્કાર કરે છે, કાઢી મૂકે છે બધાને. બિહારીજી જુઓ તમે, સ્વામીજીને કાઢી મૂકે છે, ભાઈ બીજાની વાત તો શું રહી. અને એ દેખીને અહીંયા પણ થઈ રહેલું છે, વધારે ઓછા અંશે ના થાય તો ભાઈ કાઢી મૂકે. ભાઈ કાલથી મંદિર ના આવીશ તું, આમ છે તેમ છે. તમે કોણ કેનારા? મારા ધણીને ન મળનાર તમે મને કોણ કેનાર? બધાને અંદર સંશય છે, મને આવું કરશે તો, મને કાઢી મૂકશે તો. વિશ્વાસ નથી, અંદર બીક કરેલી છે. મોમિનોને અંદર બીક છે. મોમિન હોય તો બીક ન હોવી જોઈએ, નિશ્ચય દ્રઢતા હોવી જોઈએ, મક્કમતા હોવી જોઈએ. અહીંયા પંથ પાડવાની કઈ જરૂર હતી? બેન, જુદા માર્ગ પર ન લઈ જાઓ. ત્યારે પંખ પાડવાની જરૂર કેમ હતી? જરૂર નથી, સાચી વાત છે, પણ પાડવે ક્યારે પડ્યા? પંથ ક્યારે પડવા પડ્યા? એક જ માર્ગ છે. જ્યાં સુધી પહેચાન નથી ત્યાં સુધી એક માર્ગ પર ચાલતા હતા આપણે બધા છે. પણ જેમ જેમ આપણને વાણી દ્વારા સમજ પડી, એ રીતે વાણી દ્વારા સમજ પડી, તો હવે એ ફક્ત એવું જ કે છે
કે વાણી કે છે એ પ્રમાણે ચાલો. હવે વાણી કે છે એ પ્રમાણે ચાલવાની વાત કરે છે, પણ જે બાપ દાદાઓથી વર્ષોથી ચાલુ આવતું હોય એ છોડવું નથી હોતું. શું કરે? એટલે જુદા થઈ ગયા. ભાઈ તમે આ માર્ગે ચાલો, અમે આ માર્ગે ચાલીશું. બસ બીજું કશું નથી. પંથ નથી પડ્યા. મતભેદ ઉભા થયા છે, ખાલી મનભેદ ઉભા નથી થયા. આપણે બધા એક જ છીએ. પણ જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી, જ્યાં સુધી સંબંધ નથી ત્યાં સુધી તો વાણી આ તારતમ મંત્ર કોણની કોનમાં કે બીજા કોઈને સાંભળે નહીં, આવી બધી વાતો કરે. આનો અનુભવ મેં પણ કરેલો છે. કાનમાં કેવું શું બોલી ગયા તો ભગવાન જાણે, એ જાણે. એ સમયે કંઠી પ્રથા, કંઠી પહેરાઈને કાનમાં કઈ એ કરવે. કંઠી પહેરી તે કંઠી પહેરી. કોની કંઠી પહેરવાની? સ્વામીજીએ કોઈને કંઠી નથી પહેરાવી. સ્વામીજીએ કોઈને કંઠી નથી પહેરાવી. ચાલી રહ્યું છે, ચાલો. તો આ બધું કાઢો, દૂર કરો. હવે તો સમજ્યા, હવે તો વાણીની આપણને સમજ પડી. હવે તો કંઠી છોડો. અને જો છોડવા જઈએ છીએ તો સાંભળતા નથી. છોડાવવા પ્રયત્ન કરીએ છીએ તો સાંભળતા નથી. હવે સાંભળતા ના તો ભાઈ તમે તમારા માર્ગ પર ચાલો, અમે એમના માર્ગ પર ચાલો. એમ પંથ જુદા નથી પડ્યા. મંતવ્ય જુદા, મતભેદ થયા છે. મંતવ્ય જુદા થયા છે. તમે આ માર્ગે ચાલો, અમને આ માર્ગે ચાલવાનું. બસ જો જાગૃત છે તે વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. જો જાગૃતિ નથી તે આ રીતે અંધશ્રદ્ધાથી ચાલ્યા કરે છે. ચાલવા દો. આ કરો તે કરો, અને આમાંથી ના બોલો, આમાંથી કાઢી મૂકો, આમાંથી આમ કરો તેમ કરો. ચાલે છે. જો કોઈ સુંદર સાથે સારી ચર્ચા કરતો હોય તેને દબાવવા પ્રયત્ન કરે, ઉપર આવવા ના દેવા પ્રયત્ન કરે. આ બધા ખેલ રચાય તો એમની સી દશા થશે. જેમ કુરાનની અંદર સાંભળજો, રસૂલ સાહેબને માને છે પણ રસૂલ સાહેબની વાણીને કુરાનને માનતા નથી. રસૂલ સાહેબને કુરાનને માને છે ત્યાં આગળ, અને રસૂલ સાહેબને માનતા નથી. મેને ખુદા કો દેખા હૈ, છતો પણ ખુદાને શું કહે છે? બેચુન બે સમી બેનનું. અને એ જ રીતે અહીંયા કહે છે, બીજું કશું નહીં. વાણીને બધા જ માને છે, પણ વાણી અંદર જે કહે છે એને ફોલો નથી થતા. રાજ્ય મહારાજને બધા જ માને છે, યકીનથી માને છે, પણ વાણી કે છે એને ફોલો થવું નથી, એ પ્રમાણે ચાલવું નથી. શું કરીશું? અને એના કારણે બે પંથ પડ્યા છે. બીજું કોઈ કારણ નથી. કારણ આ છે, વાણી કે છે એ પ્રમાણે ચાલો. તો એમની સી દશા થકી કે જેમણે મોમિનોને યાચના આપી છે, કષ્ટ આપ્યું છે, એમને સૂલી પર લટકાવવાની અંદર આવશે અને નીચેથી અગ્નિ કરવામાં આવશે. એટલે સૂલી અને અગ્નિની બીચની અંદર એમને સૂલી પર ચડાવવામાં આવશે અને નીચેથી અગ્નિનો તાપ કરવામાં આવશે. તાએ હર બાત રંજ પહોંચાએ જીન, સો લટકે બીચ સૂલી અગન, चुगल खोर काटे हाथ पाऊं और सख्ती दिलों को लगे घाऊं. और જે ચુગલખોર છે, ચુગલખોર અહીંનું તૈનું અહીં કયા કરે, અહીંનું તૈને. પણ પહેલામાં પહેલી વાત એ છે કે મોમિન હોય તો અહીંનું તૈનું અહીં કહેવાની જરૂર શી છે? જે કંઈ કેવું હોય જાહેરની અંદર કોને, બધા સુંદર સાથ છે, આપણે બધા એક જ છીએ. તો પછી આની કાન ફંપોશી કરવાની, આની કરવાની, આની કરવાની, આની કરવાની, કોઈને ખબર ના પડે. શું અર્થ આનો? શું મતલબ? જે કંઈક કેવું હોય સુંદર સાથની વચ્ચે બોલો ને તમે. એક દિલીનો ભાવ આમ કે છે આપણે એક દિલ છે, બધા એક દિલી છે, તો એક દિલીની ભાવના ત્યાં ક્યાં જતી રહે છે તમારી? આપણા બધાની એક દિલીની ભાવના તે સમયે ક્યાં જતી રહે છે? કોઈને જણાવશો નહીં, આ ના કરશો, તે ના કરશો. શા માટે? જે કંઈ કેવું હોય જાહેરની અંદર. જે ચુગલખોર છે એ ચુગલખોરના હાથ પગ કાટ દિए जाएंगे.
चुगल को काटे हाथ पाऊं और शक्ति दिलों को लगे गाऊं। और जे सख्त दिल वाला છે और शक्ति दिलों को लगे गाऊं। પથ્થર દિલ થયેલા છે એને સમજાવવા પણ સમજવા ત્યાં એકનો બે ન થાય, એને સમજાવવા પ્રયત્ન કરે પણ એકનો બે ન થાય એવા વ્યક્તિઓને છાતીમાં ભાલા મારવામાં આવશે। એ કહે છે કે લગે ગાઉં, છાતીની અંદર ભાલા મારવામાં આવશે। એ 10 बात की कही दो जग, आ 10 बात की दो जग कहली છે। ए 10 बात की कही दो जग, जो वे फुरमान हुए हक, जिन्हों जिन्हों फैल जैसे किए, तिनको बदले तैसे दिए। जेने जेવું કર્યું છે એવું એને ફળ મળશે, જેણે જેવું કર્યું છે એવું એને ફળ મળશે। આ 10 પ્રકારની દોજક બતાવેલી છે। આ કોણ કહી રહ્યું છે? તો ઇમામ સાલ્વી પોતાના બેટાને કહી રહી છે કે જેણે જેવું કર્યું છે એવું મળશે, એમને ફળ મળશે। फुरमाया केते के फेर उठाए, तक भरो दो जगह हेम सगी पाए। और जो कहे मोमिन के घर, सो खासी उमत साहिब के दर। आ पश्चाताप कराया पछी एमने निर्मल कराया पछी एमने अखंड बहिष्ठी आपवामां आवशे। फुरमाया केतेक फेर उठाए, फुरमाया केतेक फेर उठाए એટલે આજે 10 પ્રકારની જે દોજક કહે છે એ ફુરમાયા કેતેક ફેર ઉઠાય। આ દોજક આપી એમને નિર્મળ કરી અને પછી એમને અખંડ બહિષ્ઠ। फुरमाया केतक फेर उठाए, तक बरो दोजक हेम सगी पाए। तक बरो दोजक हेम सगी पाए, जो પોતાના અહમની અંદર રહ્યા છે, અહંકારના નશાની અંદર જે ચૂર છે, એ દોજકની અગ્નિની અંદર જલતા રહેવાના, બીજું કશું નહીં, એમને શું કરે। और जो कहे मोतन के घर, અને એ ક્યાં દોજકની અગ્નિ, ક્યાં સુધી દોજકની અગ્નિની અંદર ચલશે કે જ્યાં સુધી એમનો અભિમાન ચૂર ચૂર નહીં થાય ત્યાં સુધી દોજકની અગ્નિની અંદર ચલતા રહેશે। અને જેમણે મોમિન કહ્યા છે, और जो कहे मोतन के घर, જેમને મોમિન કહ્યા છે, એ મોમિન કે જે રાજ્ય મહારાજના અંગ છે, રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગ છે, એમને કુરાનની અંદર મોતી કહ્યું છે। એટલે કે છે और जो कहे मोतन के घर, जो खास उम्मत साहेब के दर, जो खास उम्मत साहेब के दर, वो परम धाम में रहने वाली है, परम धाम में रहने वाली। એમને કુરાનની અંદર મોતીની ઉપમા આપેલી છે। इनको जो लगे रहे सो मुत्तकी बूंदे मिले कहे। હવે इनको जो लगे रहे, इनको मीन्स इनको કોને? મોમિનને જે લગે રહે, એમની સાથે ને સાથે
એની સંગત કોને સંગતની અંદર જે લગ રહ્યા હોય ઇनको जो लगे रहे सो मुत्तकी बूंदो मिले कहे मुत्तकी ईश्वरी सृष्टि जिनो इनो की दोस्ती लई साहेबे पातशाही तिनको दई અને જેમણે એમની દોસ્તી કરી છે અને દોસ્તીથી એની સંગતથી એમની જાતે ચાલ્યા છે એમને પણ એમની પાતશાહી આપેલી દીધી છે એમને પણ અખંડ કરી દીધેલા છે અક્ષરધામ પહોંચાડે છે અને આમ અખલક જો પણ મોમિનોની દોસ્તી કરશે અને એ સંગતે ચાલશે તો એમને ત્રીજી બહિષ્ઠી મળશે સંગતની અસર જુઓ इनको जो लगे रहे इनको मीन्स कौन है मोमिनों ने लगे रहे इनको जो लगे रहे सो मुत्तकी बुंदे मिले कहे मुत्तकी कोने કહે છે ઈશ્વરી સૃષ્ટિને તો એમને પણ અખંડ કરી એમને પણ એમની સાથે અક્ષરધામ લઈ જશે जिनको इनो की दोस्ती लई साहेबे पातशाही तिनको दई પણ જો આમ ખલક હશે અને આની સાથે ને સાથે મોમિનોને સાથે લગતી રહેતી છે તો એમને પણ અખંડ બહિષ્ઠી આવશે ત્રીજી બહિષ્ઠી મળશે પેલા જે છે મોમિનોનો સાથ નથી દીધા જે કપટ કરે છે આ બધું કરે છે એમને 10 પ્રકારની દોજક આપશે અને દોજક આપ્યા પછી એમને પશ્ચાતાપની અગ્નિ અંદર જલવું પડશે નિર્મળ બનાવશે અને ત્યાર પછી એમને અખંડ બહિષ્ઠી મળશે આઠમી બહિષ્ઠી અને અહીં આગળ જે મોમિનોની સાથે લગતા રહેશે વળગી રહેશે મોમિનોની સાથે એમને ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે જુઓ और भी सुनो दूजी जंजीर और भी सुनो दूजी जंजीर दिल दे देखो खीर और नीर ये जो दुनिया का कहा आसमान दो टुकड़े दिल कहा जहान બીજું પણ સુનો પુરાણની અંદર બીજું પણ લખ્યું છે એ પણ તમે સાંભળો એમ કહે છે और भी सुनो दूजी जंजीर दिल दे देखो नीर और खीर પોતાના દિલથી સાચું અને જૂઠ છે એને પહેચાનો કે છે દિલ દે દેખો ખીર और નીર સાચું શું છે અને જૂઠું શું છે એની પહેચાન કરો ये जो दुनिया का कहा आसमान ये जो दुनिया का कहा आसमान दो टुकड़े दिल कहा जहान આખીરના વખત છેલ્લો સમય કે આસમાનના બે ટુકડા કરેલા બતાવ્યા છે આસમાનના બે ટુકડા થઈ જશે બે ભાગ થઈ જશે અને એ જે બતાવ્યા છે બે ટુકડા એ શું કહે છે કે દુનિયા જે છે આમ ખલક છે એમના દિલના બે ભાગ થઈ જશે દિલના બે ભાગ થઈ જશે એનો અર્થ શું છે દિલના બે ભાગ થવો એનો મતલબ જે કુફર છે એ છા જશે એમ બધા પર બધા પર એની અસર થઈ જશે એ કહેવા માંગે છે અહીંયા કે દો ટુકડે દિલ કહ્યા જહાન
પહેચાન કરે છે ખરા, એટલે કે છે કે તમારા દિલની અંદર સત અને જૂઠને પહેચાનો. નહીં પહેચાનો તો આ 10 પ્રકારની દોજક લેવી પડશે. પશ્ચાતાપ કરી નિર્મળ બનીને આખર આવું તો પડશે, છૂટકો જ નથી. પહેલા લો કે પછી લો. એ રોજ है निपट सकत यो झूल झूला होशी कयामत बखत बीच हवा के पहाड़ उड़ा बीच हवा के पहाड़ उड़ाए ये जो दुनिया में बुजुर्ग कहलाए. यो झूल झूला होशी कयामत बखत. झूलझूला मीन्स સોર થઈ જશે, એમ ખલબલી મચી જશે આ છેલ્લા સમય, કયામતના સમયે. એ જો નિપટ સખત કઠિનાઈનો સમય હશે, એમ કઠિનાઈ અને ખલબલી મચી જશે આ છેલ્લા સમયે. बीच हवा के पहाड़ उड़ाए, बीच हवा के पहाड़ उड़ाए ये जो दुनिया में बुजुर्ग कहलाए. ये जो दुनियाમાં बुजुर्ग, दुनियाની અંદર बुजुर्ग કોણ કહેવાય છે? અમે મોટા, અમારો ધર્મ મોટો, ધર્મપતિ, ગાદીપતિ, ઇલ્મી જ્ઞાની લોકો. એ બધાનો જે અહમ છે એ કે છે બીચ હવા કે પહાડ ઉડાય. પહાડ મીન્સ પોતાનો અહમ છે એ ઉડાવી દેશે, ખલબલી મચી જશે. बुजुर्ग को धोखा क्यों न खाए, क्यों न जाए, जो बखत ऐसा दिया दिखाए फितुओ इनो के जावे तब ऐसा कठिन बखत देखे जब. क्यों ना जाए, જે સાંભળજો હવે અહીંયા બહુ સરસ કહે છે, બુजुर्गो धोखा क्यों न जाए जो बखत ऐसा दिया दिखाए. જે જ્ઞાની છે, પઢે લિખે લોક છે, ધર્મચાર્યાઓ છે, એમના જે સંશય છે કદાપી ન મીટે. એમના સંશય કદાપી ન મીટે. અને એમના સંશય ન મીટે તો એમના આધારે જે દુનિયા જે ચાલી રહી છે અત્યારે, એમના આધારે દુનિયા ચાલી રહી છે. એમના આધારે દુનિયા ચાલી રહી છે મીન્સ કે ધર્મ ગાદીપતિ હોય કોઈ, ચલો એક એક્ઝામ્પલ આપું, એના અનુયાયીઓ હોય બધા. બીતક જુઓ તમે, અનુયાયીઓ હોય બધા. હવે એ પ્રમાણે કે એ પ્રમાણે જ ચાલે બધા. હવે પહેલા જે એમના સંશય ન મીટ્યા હોય તો દુનિયાને પણ એ માર્ગે જ લઈ જાય છે ને. તો અહીંયા આ કહેવા માંગે છે, बुजुर्गो धोखा क्यों न जाए जो बखत ऐसा दिया दिखाए, ऐसा दिया दिखाए. જે આ બધું આપેલું છે, બધું કરી રહ્યા હતા. હવે આખીરના વખત જ્યારે એમને સમય મળે છે, સમજાય છે ત્યારે ફિતવો ઇનો કે જાવે તબ ફિતવે. એમના ફિતવા ક્યારે જાય? આ દોજકી કેમની એમની ક્યારે જાય? અંદર બહાર, અંદર કુછ બહાર કુછ કે છે ને. એમનું અભિમાન ક્યારે જાય? ફિતવે ઇનો કે જાવે તબ ऐसा कठिन बखत देखे जब. જ્યારે આવો કઠણ સમય જોશે ત્યારે એમનો અહંકાર મટી જશે. એમનો અહંકાર મટી જશે.
હવે આ બધું અહીંયા બતાવેલું છે. બસ આનાથી ફક્ત આપણે એક જ જો, બને ત્યાં સુધી નિર્મળ બનીને રહો, બને ત્યાં સુધી કોઈને દુઃખ ન કરો, કોઈને સુખી ના આપો તો ચિંતા નહીં, સુખ ના આપો તો ચિંતા નહીં, પણ કોઈને દુઃખી ન કરો. તમારાથી કોઈનું ભલું ના થાય તો વાંધો નહીં, પણ કોઈનું બુરું પણ ન કરો અને બુરું ઈચ્છો પણ નહીં. બીજું કશું ના આવડે તો તમે ને તમારું કાર્ય કરો. બીજાની લપન છપન કરવા ન જશો. જો બીજાની લપન છપન કરવા ગયા તો તમે કાદવમાં ગયા સમજી લેવું. આમ ખલક માટે છે. તો અહીંયા આ ચોપાઈ દોડાવીએ, કારણ કે આજે તો ઘણું બધું આવી ગયું છે. 10 પ્રકારની દોજક મળી ગઈ છે. આજે 10 પ્રકારની દોજક કઈ કઈ છે જુઓ તમે. ઘણું આટલું તો એક વાર તમે સાંભળી લો, સમજી લો, વિચારી લો, તો પછી આ માર્ગ છૂટી જશે, વાર નહીં લાગે. गुजर को धोखा क्यों न जाया, जो वक्त ऐसा दिया दिखाए, फिर तो इनो के जावे तब, ऐसा कठिन वक्त देखे जब, ऐसा कठिन वक्त देखे जब. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ में.